જી વાહ બાપુ, ભજનની જ્યારે જ્યારે વાત આવે તો આપણને આપણા બધાના હૃદયમાં એમ કહીએ કે હજી પણ છે એવા લક્ષ્મણ બાપા બારોટ યાદ આવે. ઘણી વખત મને યાદ છે કે બાપાના કાર્યક્રમમાં પણ મેં સાંભળેલું કે આપ સાથેના એમના સંસ્મરણો ઘણા રહેલા ને આપને અવારનવાર યાદ કરતા જ્યારે તેઓ ભજન ગાતા. તો બાપા સાથેના આપના સંસ્મરણો કેવા? પ્રભુ લક્ષ્મણ ભાઈ સાથે મારા પ્રભુ એટલા નિકટના સંબંધ હતા. જ્યારે પ્રભુ હું નાનો 12-13 વર્ષનો હતો ત્યારે ચડી પહેરતો ત્યારે એની સાથે મેં ભજન ગાયેલા છે રામસાગર ઉપર. ઓહ મેં પોતે ભજન ગાયા છે એની સાથે જુગલબંધીમાં. વાહ. અને પ્રભુ એમના પાસે જે પ્રભુ જે હતું, બીજા હું કોઈનું કહીશે નહીં, જી એમના પાસે જે હતું એ પ્રભુ એમના પાસે જ હતું. અને એમના જેટલા વખાણ કરીએ એ બધા છે નોખા ચીલા પડી ગયા છે. કે જે રીતે નાણ બાપુ છે, કાનદાસ બાપુ છે, પ્રાણભાઈ છે, દિવાળીમાં છે, આજની તારીખમાં ભીખુદાનજી છે, જી હેમંતભાઈ છે. આજે પ્રભુ કોઈ માણસ ગાતો હોય ને તો એમ કહીએ કે આ કાનદાસ બાપુ જેવું ગાય, જી જી નાણ બાપુ જેવું ગાય, પ્રાણલાલ વ્યાસ જેવું ગાય, દિવાળીબેન ભીલ જેવું ગાય. બધા ચીલા નોખા પાડી ગયા છે. તો લક્ષ્મણ બાપુ જે હતા પ્રભુ એને તમને જે આનંદ કરવો હોય ને તમને પ્રભુ એના પાસેથી એ ચીજ મળતી. જી જેમ વાંદરી પાનું કેમ બધે ફીટ ઠીક થાય, થઈ જાય. તેમ લક્ષ્મણ બાપુ જે હતા પ્રભુ એ એક એવું હતું પ્રભુ કે કાનદાસ બાપુની નકલ કરી શકતા, નાણ બાપુની નકલ કરતા, પ્રાણભાઈની નકલ કરતા. એટલે જે પ્રભુ એની અંદર પ્રભુ માં સરસ્વતી એના કંઠ ઉપર સાક્ષાત બિરાજમાન હતા. જી અને પ્રભુ 2003ની સાલની અંદર જ્યારે લક્ષ્મણ બાપુનો ઉતારો હતો જી ત્યારે હું પ્રભુ ઉहाँ હતો. અને ત્યારે પ્રભુ એણે લાખા લોયણનું ભજન ગાયું હતું. અને ત્યારે કયો સૂર લાગ્યો હતો. અને એની સ્પીચની અંદર ઘણા ઠેકાણે બોલ્યા છે જી કે જે લાખાનું જે ભજન મેં જે ઇન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં જે ગવાનું હતું એ ના ભૂતો ના ભવિષ્ય ક્યારે આવું ગવાનું નથી ને આવું ક્યારે ગવાશે નહીં. અને એ સમયે પ્રભુ હું ખુદ હાજર હતો. અને હું મારી મસ્તીની અંદર પ્રભુ ઘરેણા પહેર્યા હતા, એ ઘરેણા બધા દઈ દીધા. છેલ્લે બાકી પ્રભુ મેં કપડાં એના ઉપર નાખી દીધા, દિગંબર અવસ્થામાં હતો. અને એ દિવસથી પ્રભુ લક્ષ્મણ બાપુએ સફારી છોડી કરીને ભગવો ધારણ કરી લીધો હતો. એ દિવસથી પછી ક્યારે એને પ્રભુ ક્યારે સફારી કે લેંગા જબા કે ક્યારે એને વ્હાઈટ ન પહેર્યા. એ દિવસે પ્રભુ એને ભગવો ધારણ કરી લીધો. એની ઇન્ટરવ્યુમાં તમે સાંભળજો, એ બોલ્યા છે પ્રભુ, હું નથી કહેતો, એ બોલ્યા છે એના મોઢે. જી જી એ વાત કરે છે કે બાપુને જે મસ્તી ને પછી મને એમને ભગવો આપ્યો છે એવી વાત કરતા.